વડોદરાની વાત કરીએ તો વડોદરામાં મતગણતરી માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે। 98 ટેબલ પર મતગણતરી કરવામાં આવશે તો 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે। વાઘોડિયા બેઠકની મતગણતરી 14 ટેબલ પર, તો પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ તૈયારી કરવામાં આવી છે। ગણતરીની કામગીરીમાં 620 કર્મચારીઓ જોડાશે, તો 750 સુરક્ષા જવાનો ત્રિસ્તરીય સુરક્ષામાં તૈનાત રહેશે। તો વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે મતગણતરી માટે વડોદરામાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેમાં વડોદરામાં આવેલી પોલિટેકનિક કોલેજ ખાતે આવતીકાલે મતગણતરી કરાશે। તો 98 ટેબલ પર મતગણતરી કરવામાં આવશે, 19 રાઉન્ડમાં ગણતરી કરવામાં આવશે। વાઘોડિયાની બેઠકની મતગણતરી 14 ટેબલ પર થશે, તો 750 સુરક્ષા જવાનો ત્રિસ્તરીય સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે। તો પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ તૈયારી કરવામાં આવી છે, જેમાં ગણતરીની કામગીરીમાં 620 કર્મચારીઓ જોડાશે। 19 રાઉન્ડમાં આ પ્રકારે મતગણતરી કરવામાં આવવાની છે। વાઘોડિયા બેઠકની મતગણતરી 14 ટેબલ પર થશે, તો પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ તૈયારી કરવામાં આવી છે। લોકશાહીનું મોટું પર્વ એટલે લોકસભાની ચૂંટણી। લોકસભાનું મતદાન પૂર્ણ થયું છે અને આવતીકાલે મતગણતરી શરૂ થવાની છે, ત્યારે મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરા લોકસભા મતગણતરી કેન્દ્ર ખાતે। આપ જોઈ શકો છો, લોકસભાની વડોદરા બેઠકની મતગણતરી માટે ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી ધરવાનું સ્થળની છે। લોકસભાની ગણતરી માટે અહીંયા 98 ટેબલ પર 19 રાઉન્ડમાં મતગણતરી થશે। વાઘોડિયા બેઠકની મતગણતરી 14 ટેબલ પર 19 રાઉન્ડમાં થશે। પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ હોલ રાખવામાં આવ્યો છે। ગણતરીના કામગીરીમાં 620 કર્મચારીઓ જોડાશે। સમગ્ર મતગણતરી કેન્દ્રમાં 750 સુરક્ષા જવાનો ત્રિસ્તરીય સુરક્ષા પૂરી પાડશે। મતગણતરી લઈને પોલીસ કમિશનરે એક ખાસ જાહેરનામું પણ બહાર પાડ્યું છે અને મતગણતરીના દિવસે નો પાર્કિંગ ઝોન, પ્રતિબંધિત રસ્તા પણ જાહેર કરવામાં આવ્યા છે। 4 થી વધુ વ્યક્તિએ એકઠા થવા પર કે સભા સરઘસ પર પ્રતિબંધ લગાવ્યો છે। આપ આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મતગણતરી એટલે આવતીકાલે માટે જે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેનું ચકાસણી કરવામાં આવી રહી છે અને હાલ અહીંયા પોલીસ બંદોબસ્તની જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે કામગીરી સોંપવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે આવતીકાલે જે મતગણતરી થવાની છે તેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે એવું માની શકાય કે કાલે જે મતગણતરી થવાની છે એ સંપૂર્ણ શાંતિથી પૂર્ણ થશે અને વડોદરા જિલ્લા કલેક્ટર અને વડોદરા પોલીસ કમિશનરે જહેમતપૂર્વક, કાળજીપૂર્વક આ કામગીરી પૂર્ણ કરી છે અને હવે નાગરિકો પણ કાલે પરિણામની રાહ જોઈ રહ્યા છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। આવતીકાલે મતગણતરી માટેની તમામ તૈયારીઓ વડોદરામાં પૂર્ણ થઈ ગઈ છે। વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે, તો 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે, જેમાં વાઘોડિયા બેઠકની મતગણતરી 14 ટેબલ પર થશે। પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ તૈયારી કરવામાં આવે છે। ગણતરીની કામગીરીમાં 620 કર્મચારીઓ જોડાશે।